નમસ્તે બધાને. જય શ્રી કૃષ્ણ. આપ સૌનું આજના સોનેરી સંગતના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આપણા ખૂબ જ નિકટના અને વિકટ સમયના સાથી એકાએક આપણને છોડીને કાયમ માટે જતા રહે ત્યારે આપણા શરીરનો કોઈ હિસ્સો કપાઈને છૂટો પડી ગયો હોય તેવી કારમી વેદના આપણે બધાએ ક્યારે ને ક્યારે અનુભવી જ હોય છે. તે પછી આપણું અસ્તિત્વ જ જેના કારણે છે અને જેઓએ પોતાના જીવનની એકે એક ખુશી અને અરમાનોનો ભોગ આપણી ખુશી અને અરમાનોને પૂરા કરવા આપેલ હોય તેવા મા બાપ હોય કે પછી આપણે જેમની સાથે ઉછરેલ હોઈએ તેવા સહોદર ભાઈ બહેન હોય કે આપણી અંગતમાં અંગત વાત જેની સાથે વહેંચી શકીએ તેવા પરમ મિત્ર હોય કે જેનું નામ માત્ર આપણામાં ઉર્મિઓ જગાવવા પૂરતું હોય તેવા અંગત સ્નેહી હોય કે પોતાનું સર્વસ્વ છોડીને આપણને સમગ્ર જીવન સમર્પિત કરનાર સુખ દુઃખના આજીવન સાથી પત્ની કે પતિ હોય કે કમનસીબે અકાળે વિખૂટા પડી ગયેલ આપણા કોઈ બાળક હોય જેના વગર આપણું જીવવું અકારું થઈ જાય તેવું કોઈને કોઈ તો આપણને છોડી પરલોકની વાટે જઈ આપણા જીવનને વિરાન કરતું જાય જ છે. ભૌતિક રીતે તેનું અસ્તિત્વ ભલે મટી જાય પરંતુ આપણા હૃદયના ઊંડાણમાં તે દિવંગત કાયમ માટે યાદરૂપે સચવાઈ રહેતું હોય છે. કહેનારે સાચું જ કહ્યું છે કે જાને વાલે કભી નહીં આતે બટ જાને વાલો કી યાદ આતી હૈ. અને જ્યારે તેમની યાદ આવે ત્યારે તો આપણું હૈયું ફાટી જાય તેમ વો જબ યાદ આએ બહોત યાદ આએ. આથી જ આજ અમારા શ્રી સીબી પટેલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત સમાચાર અને એબીપીએલ ગ્રુપે આજની સોનેરી સંગત કાર્યક્રમમાં આપણા દિવંગત અંતરંગ આત્મીય માટે શ્રદ્ધાંજલિ રૂપે આપણી સંવેદનાને સામૂહિક રીતે વાચા આપવાનો કાર્યક્રમ આયોજિત કરેલ છે. તો આ કાર્યક્રમને આગળ ધપાવતા પહેલા હું અમારા શ્રી માયાબેન દીપકને રિક્વેસ્ટ કરીશ કે એક સરસ પ્રાર્થના પોતે રજૂ કરે એ પછી આપણે આગળનો પ્રોગ્રામ આગળ ધપાવીએ. થેન્ક યુ. હે રામ હે રામ હે રામ હે રામ જગ में साचो तेરું नाम હે રામ હે રામ હે રામ હે રામ હે
स्वामी तेरे चरणों में चारों धाम। हे राम हे राम हे राम। तू ही बिगाड़े तू ही सवारे, तू ही बिगाड़े तू ही सवारे इस जग के सारे काम। हे राम हे राम हे राम हे राम। जग में साचो तेरू नाम। हे राम हे राम हे राम हे राम। हे राम हे राम हे राम हे राम। हे राम हे राम हे राम हे રામ। ખૂબ જ સરસ માયાબેન, થેન્ક યુ સો મચ. હવે જેવી રીતે આપણે ન્યૂઝપેપરમાં પબ્લિશ કર્યું હતું કે આપણા વાચકો કે એમના સ્નેહીજનોને કોઈને શ્રદ્ધાંજલિ આપવી હોય તો પોતે ફોટો અને એક મેસેજ મોકલાવી આપે. તો એ બધાના મેસેજ અમને ઘણા બધા રિસીવ થયા છે. તો આપણે વન બાય વન એ દિવંગતને શ્રદ્ધાંજલિ આપીશું. સો શ્રીજીતભાઈ પ્લીઝ તમે શેર કરો. જી, પ્રથમ શ્રદ્ધાંજલિ શ્રી ભૂપતભાઈ પારેખ. તેમને તેમના સન ભાવેશભાઈ અને એમની ફેમિલી તરફથી એક મેસેજ એમણે મોકલ્યો છે. ભૂપતભાઈ પારેખ વોઝ નોટ only an extraordinary journalist, but also a social worker by heart. He has donated to various mandirs and organized many religious trips. Moreover, he was an exemplary speaker who captivated the audience with his speech. Today, as his son, I stand proud of the legacy he left behind and strive to carry forward his values and contributions to society. ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ ભૂપતભાઈને. જી, બીજો છે સરલાબેન ભૂપતભાઈ પારેખ. તેમને પણ તેમના દીકરા ડૉક્ટર ભાવેશભાઈ પારેખ અને ફેમિલી તરફથી એમણે મેસેજ મોકલાવ્યો છે તેમના માટે. She was one of the most generous and magnanimous person in the world. Her kindness and grace immediately captured one's mind and soul. Her ever-present smile and never-ending commitments to help others will always be remembered. As a son, I am eternally grateful for the values she instilled in us and the legacy of love and service she has left behind. Her life was a true blessing, and her memory will forever live on in our hearts and the hearts of all who knew her. ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ દિવંગતને. જી, પુરુષોત્તમભાઈ પટેલ અમારા જે છે આશાબેન પટેલ અમારી સાથે એબીપીએલના જે મેમ્બર છે એમના ફાધર છે. એવી નજર ક્યાંથી લાવવી કે તમને યાદ કરીને દર્શન થઈ જાય. હજુ જરૂર હતી તમારી અમને, ત્યાં કુદરત લઈ ગઈ તાણી. હે કુદરત,
એ અમાનત અમારી છે. રાખજે તું અમને સંભાળી. તારા માટે એ આત્મા હશે, પણ એ જિંદગી અમારી હતી. સદગુરુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે. એ જ પ્રાર્થના. હવે આ સ્પેશિયલ ટ્રિબ્યુટ બેબી રિયાન, જેમણે હજુ આપણે કહી શકીએ કે પોતાની જિંદગીની સફર હજુ શરૂ જ નથી કરી, ત્યાં જ ભગવાને તેમને બધાની વચ્ચેથી છીનવી લીધા. હું હવે અમારા કાર્ડિફ સનાતન મંદિરના પ્રેસિડેન્ટ વિમલાબેનને રિક્વેસ્ટ કરું કે પોતે આવે અને બેબી રિયાનને ટ્રિબ્યુટ આપે. વિમલાબેન. જય શ્રી કૃષ્ણ જય શ્રી પૂજાબેન. કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. યા સોરી, હા, બેબી રિયાન એ અમારા હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સના ફાઉન્ડર મેમ્બર રમેશભાઈ, મને લાગે છે એ બી હાજર જ છે આજે આપણે ત્યાં ઝૂમ પર. તેઓના ગ્રાન્ડસન થાય અને તેમની ડોટર કલ્પના, એ બી અમારા હિન્દુ કાઉન્સિલના મેમ્બર છે. સંભળાય છે બધાને? જી. હા, તો એ બેબી રિયાન, જોકે હજી મને બરાબર ખબર નથી, એનું 8 મહિનાનું જ બાળક હતું. આમાં ડેટ છે ને એનો બર્થ ડેટ, જોકે હું પ્રિપેર નથી થઈ. હા, તો એ બોર્ન થયો ને નોર્મલ બોર્ન હતો, અને પછી 3 વીક પછી એમને ખ્યાલ આવ્યો કે સમથિંગ રોંગ છે, કારણ કે એને ડાયજેશનમાં પ્રોબ્લેમ થતો હતો. અને પછી ડોક્ટર પાસે ગયા ત્યારે ખબર પડી કે એને વેરી રેર ડિઝીઝ છે, જે છે માઇટોકોન્ડ્રિયલ ડિઝીઝ. એનું શોર્ટ નેમમાં મીટો કહીને કહેવાય છે. એ ડિઝીઝમાં શું કે ધીમે ધીમે એના ઓર્ગન્સમાં અફેક્ટ થતા જાય, અને ડાયજેશન કંઈ ખાઈ ન શકે, પોતાની રીતે શ્વાસ ન લઈ શકે, ઓક્સિજનની નળીથી શ્વાસ લેવાનો હતો. રિયાનને બીજા 2 મોટા ભાઈ પણ છે, અને આખી ફેમિલીનો ખૂબ જ સાથ હતો કલ્પનાબેનને, જે રિયાની મધરને. લગભગ તમે કહો તો રિયાની હાફ લાઈફ તો એટલી ટૂંકી લાઈફમાં એનો હાફ ટાઈમ તો એને હોસ્પિટલમાં જ ગુજાર્યો હતો, કે અને ડોક્ટર નર્સોએ ખૂબ જ એનું ધ્યાન રાખ્યું હતું. અને આ કેસ આખા યુકેમાં નંબર 1 પહેલો જ કેસ હતો, અને આખા વર્લ્ડમાં મને લાગે છે કે 5મો કેસ છે. એટલે એની કઈ દવાની કઈ શોધખોળ થઈ હતી નહીં. એની માટે કલ્પનાબેને ઘણી બધી એવી રીતના ડિઝીઝ અવેરનેસ માટે મહેનત કરી. જસ્ટ ગીવમાં ડોનેશન 18,000 ઉપર એનું ડોનેશન પણ ભેગું કર્યું, કે ફ્યુચરમાં કોઈ પણ છોકરાને કઈ આવી થાય તો એને દવા થઈ શકે અને આ લાઈફની આશા એને મળી શકે એ માટે. અને એની અવેરનેસ માટે 16 સપ્ટેમ્બરનું વીક હતું, ત્યારે જે પણ લેન્ડમાર્ક બિલ્ડિંગ્સ હોય ત્યારે કાર્ડિફ કાસલ, કાઉન્ટી હોલ, એવા 5 મોટા બિલ્ડિંગ્સમાં ગ્રીન લાઇટ્સ કરી હતી, કે બધાને ખબર પડે કે આ ડિઝીઝ વેરી રેર ડિઝીઝ છે, અને એની અવેરનેસ માટે. અને લાસ્ટ વીક 18 ડિસેમ્બરમાં એની ટૂંકી જિંદગીનો અંત આવ્યો, અને ભગવાન પાસે પહોંચી ગયો. ભગવાન એના આત્માને શાંતિ આપે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિમલાબેન. સોરી, માંથી હું પ્રિપેર નથી, કારણ કે કશું હજી વાંધો નહીં બેન. 5 કશું જ મિનિટ વાંધો નહીં. 3 માં 5 જ આપણે વાત થઈ કે તમે બોલશો એના વિશે, એટલે જેટલી મને ખબર હતી એટલી મેં વાત કરી. થેન્ક યુ. જી. જી, અલ્પાબેન શાહ સિટી બોન્ડમાં ઘણા વર્ષોથી પોતે પોતાની એઝ અ ગાઈડ ટૂર ગાઈડ તરીકે પોતે ફરજ બજાવી રહ્યા હતા. સિટી બોન્ડ ટ્રાવેલ તરફથી, સિટી બોન્ડ ફેમિલી તરફથી તેમને ટ્રિબ્યુટ આપવામાં આવે છે, અને એબીપીએલ ગ્રુપ તરફથી પણ તેમને ટ્રિબ્યુટ આપી રહ્યા છે અમે. જી, કમલાબેન જશભાઈ પટેલ, એમના ફેમિલી તરફથી પણ એક મેસેજ આવ્યો છે. It is with great sadness that we inform you that the martyr
of our family has joined our Dada in the skies. Ma's favorite pastime was singing her bhajans, something we all grew up listening to and hold fond memories of. Please remember Ba in a way that brings you some inner peace. We will not say in grief that Ba is no more, but we will now live in thankfulness that we were part of her journey. From our entire family, મારી મારી તમને શાંતિ આપે. જય માં. જી. લીનાબેન નાથુભાઈ પટેલ, જે પોતે 4th of February 1977માં એમનો she born in 1977 અને બહુ જ ટૂંકા સમયમાં પોતે ચીરવિદાય લીધેલી 2009માં. એમના ફેમિલી તરફથી પણ એમને ટ્રિબ્યુટ આપવામાં આવી છે. Lina, our beautiful angel, Pushpa and Nathu's daughter, Seema and Himal's sister, is desperately missed for her smile, her resilience, and her extremely loving nature. Khub khub Shraddhanjali. જી. મૃદુલાબેન રાજેન્દ્ર કુમાર જાની, જે મારા માતૃશ્રી હતા છે, તેમણે હમણાં 6 મહિના પહેલાં જ અમને છોડીને પોતે ચાલ્યા ગયા છે. અને મારો ભાણિયો શાર્દુલ દવે, એણે પોતાની નાનીને ગમતું એક ભજન બહુ સરસ તૈયાર કર્યું છે. જેવી મેં એને વાત કરી તો એણે પોતે સામેથી જ કહ્યું કે મારે બી નાનીને ટ્રિબ્યુટ આપવું છે આ પ્રોગ્રામમાં ને ભાગ આપવો છે. તો જ્યારે બી નાનીને ખુશ કરવી હોય તો આ ભજન ગાઈને ખુશ કરતો હતો. તો હું શાર્દુલ દવેને એ કોપનહેગન ડેનમાર્કથી છે, જોઈન કર્યું છે આપણે આ પ્રોગ્રામમાં. શાર્દુલ, પ્લીઝ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. હું શાર્દુલ દવે. મારી લેટ નાની માટે બહુ જ એક સારું એનું ફેવરેટ ભજન ગાઉં છું. માને તો મનાવી લેજો રે, હે ઓદાજી રે મારા વલાને, વઢીને કેજો રે. માને તો મનાવી લેજો રે, હે ઓદાજી રે મારા વાલાને, વઢીને કેજો રે. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માનીથી ને મોલે થા છો રે, હે ઓદાજી રે મારા વાલાને, વઢીને કેજો રે. એક વાર ગોકુળા માતાજીને મેળે થાઓ. એક વાર ગોકુળા માતાજીને મેળે થાઓ. ગાયોને સંભળાવી જાઓ રે, હે ઓદાજી રે મારા વાલાને, વઢીને કેજો રે. માને તો મનાવી લેજો રે, હે ઓદાજી રે મારા વાલાને, વઢીને કેજો રે. થેન્ક યુ સો મચ બધાને. મારી રાનીનો બહુ ફેવરેટ ભજન હતો. જ્યારે બી એ સેડ હતી કે હતી ત્યારે મને સંભળાવતો બહુ બહુ ખુશ થતી હતી. અને યસ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ શાર્દુલ. થેન્ક યુ બેટા. જી.
નગીનદાસ મનસુખલાલ ખજૂરિયા. એમના ફેમિલી તરફથી સીમાબેન ખજૂરિયા અને ફેમિલી તરફથી એક મેસેજ છે. We pray to God for his soul to find peace and happiness on his onwards journey and to attain salvation. Thank you. Jai Shri Krishna. જી. લેટ પ્રફુલભાઈ દવે. ગુજરાત સમાચારમાં 1989 થી 1991 દરમિયાન પ્રસિદ્ધ થયેલી મારી લેખમાળાને અભૂતપૂર્વ આવકાર મળતા પુસ્તક રૂપે લર્ન ગુજરાતી નામે પ્રસિદ્ધ કરવા નક્કી થતા તેને કલાત્મક આવકાર આપવા પ્રફુલ્લે 1993માં રૂબરૂ લંડન આવી કાર્ય પૂર્ણ કર્યું. ત્યારે આજના જેટલા જ ઉત્સાહમૂર્તિ સીબીએ તેનું વિમોચન વિધિ લોર્ડ મેઘનાથ દેસાઈના શુભ હસ્તે પ્રફુલભાઈની હાજરીમાં જ યોજી પ્રગટ કર્યું હતું. તેનું આજે સ્મરણ કરતા ધન્યતા અનુભવી સોનેરી સંગતમાં અંજલિ આપું છું. શ્રી જગદીશભાઈ દવે. શ્રી હંસાબેન લલિત કુમાર પટેલ, ગુજરાત સમાચાર ફેમિલી તરફથી અને અમારા બધા તરફથી અમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. જી. લેટ મિસિસ મધુબેન જશભાઈ પટેલ દબાણથી, એમને બી ગુજરાત સમાચાર તરફથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. શ્રી શારદાબેન ભાઈલાલભાઈ પટેલ, ગુજરાત સમાચાર તરફથી અમને શ્રદ્ધાંજલિ. શ્રી જંતીલાલ જીવરાજભાઈ મહેતા, તેમના સન ચંદ્રકાંતભાઈ મહેતા તરફથી મેસેજ આવ્યો છે. JJ was a visionary president of Navnath in 1984 who secured charity status and purchase of Navnath Bhavan, laying the foundation for today's community center in Hayes. He was a notable real estate figure in Kampala. ગુજરાત સમાચાર ફેમિલી તરફથી તમને શ્રદ્ધાંજલિ. હવે હું અમારા કોકિલાબેન પટેલને હું અત્યારે હવે પ્રાર્થના કરીશ કે એક આપણે જોશના આંટી, હા જોશના આંટી પ્લીઝ, હું જોશના આંટીને હવે ઇન્વાઇટ કરીશ. અમારા કન્સલ્ટિંગ એડિટર, મારા ગાઈડ જોશના આંટી પ્લીઝ આપ આવો અને થોડા શબ્દો આપ આ શ્રદ્ધાંજલિ સંગત સોનેરી સંગતમાં આપો પ્લીઝ. આ શ્રદ્ધાંજલિ ઝૂમ ઇવેન્ટમાં આપ સૌ સ્વજનો અને વડીલોના ચરણોમાં પ્રણામ. શ્રદ્ધાંજલિ આપવા શબ્દો શોધવા પડે છે. શું બોલું, શું કહું? દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપતા હૈયું ભરાઈ જાય છે. વેદનાના ઘા તાજા થાય છે. મૃત્યુ એ જીવનની વાસ્તવિકતા છે. એ જ રીતે બીજી વાસ્તવિકતા એ છે કે માનવ સહજ સ્વભાવની નબળાઈ. આપણે સ્વજનના મૃત્યુથી વિચલિત થઈ જઈએ છીએ. સ્વજનની ચીર વિદાયથી આપણી દુનિયામાં અણધાર્યો ખાલીપો છવાઈ જાય છે. લાગણીઓના તોફાન ઉઠે અને સમે. આ અસહ્ય આઘાતની પળોમાંથી બહાર નીકળવા મનને અને હૃદયને તૈયાર કરવું પડે છે. નિકટજનની વિદાય પછી એના સંસ્મરણો વાગોળવા સિવાય આપણી પાસે કશું જ રહેતું નથી. એ માટે સ્વજન સાથે વિતાવેલ યાદગાર પળો, એમની જીવનશૈલી તથા એમાંથી શીખવા મળે એવા જીવનના પાઠ યાદ કરવાથી તેઓ સતત આપણી સાથે હોવાની અનુભૂતિ થાય છે. સૂક્ષ્મ દેહે આપણા હૃદયમાં સ્થાન જમાવી લે છે. દિવંગતને શ્રદ્ધાંજલિ આપતા કવિ શ્રી રમેશ પારેખની એક રચના યાદ આવે છે. શું બોલીએ? શબ્દની બેડી પડી છે જીવનમાં, શું બોલીએ? શબ્દની બેડી પડી છે જીવનમાં, શું બોલીએ? ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ? બહાર ઊભો હોત તો તસવીરની ચર્ચા કરત, બહાર ઊભો હોત તો તસવીરની ચર્ચા કરત. આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ? લોહીમાં પણ
એક બે અંગત ખૂણાઓ છે રમેશ, આ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ? અને આ છેલ્લી પંક્તિમાં સહેજ ફેરફાર કરીને કહું તો, બોલવાનું છે શ્રદ્ધાંજલિ વિષયમાં, બોલવાનું છે શ્રદ્ધાંજલિ વિષયમાં, શું બોલીએ? શબ્દો શોધ્યા જડતા નથી આજ, શું બોલીએ? 2024ના અસ્તાચળે ભારતીય સંગીત જગતમાં સૂર અને તાલ ખોરવાઈ જવાનો વિષાદ વ્યાપેલો છે. દુનિયાભરમાં તબલા વાદનને એક ગરિમાપૂર્ણ ઓળખ અપાવનાર પંજાબ ઘરાનાના ઉસ્તાદ ઝાકીર હુસેને જગતમાંથી વિદાય લીધી. એ સાથે જ તબલા પર રમતી આંગળીઓની થાપ સદાય માટે શાંત થઈ ગઈ. તો બીજી તરફ આપણા ગુજરાતી સુગમ સંગીતના બેતાજ બાદશાહ સુરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી જાણે કે સુગમ સંગીતનો એક યુગ આથમી ગયો. અને પ્રોફેશનલ સંગીતકાર ન હોવા છતાં જેના કંઠમાં એક ગહેરાઈ અને પહાડી અવાજની કુદરતી દેણ હતી, એવા મારા પતિ શ્રી ડીઆરે જો કેરિયર તરીકે સંગીતને સ્વીકાર્યું હોત તો સંગીત જગતમાં ઉસ્તાદ કહેવાતા હોત. એમની વિદાય મારા જીવનના સૂર બેસુરા બન્યા. એમની વિદાયનું દુઃખ અને ગમ હજી મારા જીવનમાંથી ગયા નથી અને અંતિમ ક્ષણ સુધી જશે પણ નહીં. એમની જીવન દ્રષ્ટિ મારી પ્રેરણા બની છે. એમનો આનંદી, મોજીલો, સંતોષી સ્વભાવ જે છે એમાં સુખ માણવાનો હકારાત્મક અભિગમ, માયાળુ, દયાળુ અને પરોપકારી મનોવૃત્તિ, અંતિમ ક્ષણ સુધી સક્રિય રહેવાની વિચારશૈલી, સુખે દુઃખે સમેકૃતવાનું આચરણ, એમના આ બધા ગુણો મને સ્વસ્થતા બક્ષે છે, મારા જીવન જીવવાની જડીબુટ્ટી બની ગયા છે. એમને યાદ કરતા જ મારામાં ચેતનાનો સંચાર થાય છે, જેના પરિણામે જ એમને શ્રદ્ધાંજલિ આપતું પુસ્તક તમારા વિનાનું સર્જન શક્ય બન્યું. આજના શ્રદ્ધાંજલિ પ્રસંગમાં મારા જે પુસ્તકો જેમણે પબ્લિશ કર્યા હતા એ ઉમંગ પબ્લિકેશન મુંબઈના ચંદ્રકાંતભાઈ ખત્રીને પણ હું અંજલિ અર્પું છું. એમણે પણ એમના જીવનના ખૂબ જ સરસ પ્રેરણા લોકોને આપી છે. વડીલોને એક જીવન જીવવાનો મંત્ર પણ આપ્યો છે અને એમણે ઘણા સરસ કાર્યો કર્યા છે. તેઓ સહિત અનેક દિવંગત આત્માઓને આજે આ શ્રદ્ધાંજલિના પ્રસંગે વંદન કરતા જ્યાં પણ હોય ત્યાં વંદન કરું છું અને તેઓ જ્યાં પણ હોય ત્યાં સુખ શાંતિ પામે એવી પ્રભુ પ્રાર્થના સહ મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે હું અમારા માયાબેન દીપકને ફરીથી રિક્વેસ્ટ કરીશ કે એક સરસ ભજન પ્રસ્તુત કરે. થેન્ક યુ સો મચ. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। सीताराम सीताराम भज प्यारे तू सीताराम। सीताराम सीताराम भज प्यारे तू सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन
विश्राम दशरथ नंदन राजा राम शबरी बेर चखावन राम अहल्या शैल उद्धारण राम रघुपति राघव राजा राम पतित पावन सीता पवन सूत के हृदय विराम जन मन भक्त हृदय विश्राम पवन सूत के हृदय विराम जन मन भक्त हृदय विश्राम केवट पार उतारे राम धरती भार उतारे रघुपति राघव राजा राम पतित पावन सीता राम जानकी वल्लभ राजा राम सब दुख भंजन सीता राम जानकी वल्लभ राजा राम सब दुख भंजन सीता राम सीता राम भज प्यारे तू सीता रघुपति राघव राजा राम पतित पावन सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता राम पतित पावन सीता राम पतित पावन सीता થેન્ક યુ માયાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું અમારા કન્સલ્ટિંગ એડિટર કોકિલાબેન પટેલને રિક્વેસ્ટ કરીશ કે પોતે આવે અને અમારા બીજા જે સ્નેહીજનો અમારા જે છે એમને શ્રદ્ધાંજલિ અર્પે. કોકિલા આંટી, પ્લીઝ. થેન્ક યુ પૂજા. આજે આપણે બધા શ્રદ્ધાંજલિ આપવા આપણા સદગતોને આપવા ભેગા થયા છીએ, ત્યારે એક ખાસ આજે કહું, આજે ખૂબ પુણ્યતિથિનો યાદગાર દિવસ છે. ગુજરાત સમાચાર પરિવારના ઘેગુર વડલાસમા કમળાબા, જે સીબી પટેલના બા છે, એમને આજે યાદ કરીએ. એમની આજે પુણ્યતિથિ છે. બાને, કમળાબાની જ્યારે ચીરવિદાય થઈ એની હું પણ ત્યારે સાક્ષી છું. બાને યાદ કરતા આજે હું કહું કે શનિ રવિવારનો દિવસ હતો અને બાને કંઈક પેટમાં દુખાવો થતો હતો, પણ પુષ્પાબેન સરોજબેન એમને હોસ્પિટલમાં લઈ જતા હતા ને હું ને સીબી ઓફિસમાં બેઠા હતા, લખતા હતા આર્ટિકલ. અચાનક બાને દુખાવો પડ્યો, એમને હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે બાએ એક આગ્રહ કર્યો કે મને ચંદ્રકાંત હાથ પકડીને મને ગાડીમાં બેસાડે, અને એવો હઠ લીધેલો બાએ. ખબર નહીં એમને અચાનક કંઈ ખબર હશે કે એવો સંકેત મળ્યો હશે કે વોટ એવર, પણ બાએ એવો આગ્રહ રાખ્યો. જ્યારે સીબીએ એમને હાથ પકડી એમની ગાડીમાં બેસાડ્યા ત્યારે હું પણ એમની જોડે જતી હતી. મેં જોયું કે તે દિવસે એ કમળાબા ગાડીમાં બેસાડ્યા સીબીએ, એમને ટગર જોયા કરતા હતા, જાણે કે એમનો છેલ્લો આ દીકરાને આવજો કહેતા હોય
એવો હજી મને એ સીન હજી પણ યાદ છે. એવા બાને, પૂજ્ય કમળાબાને પણ આજે આપણે અંજલિ આપીએ. બીજા ગુજરાત સમાચાર પરિવારમાંથી ઘણા બધા સદસ્યોએ ચીરવિદાય લઈ લીધી છે. એવા એક ભાઈ વિષ્ણુભાઈ જનાર્દનભાઈ વિષ્ણુભાઈ ખૂબ ઉદાર, બહુ જ ભોળપણ, મોઢા ઉપરથી ભોળપણ. એવી રીતે યંગભાઈ આ જનાર્દનભાઈ, કેટલા બધા અરમાનો, કેટલા બધા જવાની એમની અપેક્ષાઓ, કેટલું બધું કરવાનું, એ બધું અચાનક છોડીને ચાલ્યા ગયા. એ રીતે મુગટ, એક યુવાન ભત્રીજો સીબી પટેલનો, એ પણ અણધારી ચીરવિદાય મુગટે લઈ લીધી. એ પણ હસમુખો, અને એ પણ દિવંગત થઈ ગયો. આજે મુગટને પણ આપણે ભાવભરી અંજલિ આપીએ. સાથે સાથે પુષ્પાબેન સરોજબેન ના વડીલ, સીબી પટેલના પણ વડીલ એવા મહેન્દ્રભાઈને પણ, જે ઘડતર કર્યું બહેનોનું, પુષ્પાબેન સરોજબેનનું, એવા હસમુખભાઈ ને મહેન્દ્રભાઈને પણ આજે યાદ કરી લઈએ. એવા ગુજરાત સમાચારમાં જે ખૂબ જ એમનું અનુદાન રહ્યું છે એવા નરેન્દ્રભાઈ, રસિકભાઈને પણ આજે હું યાદ કરું. ગુજરાત સમાચારના બીજા એક આપણા સદસ્ય અને જાણીતા હાસ્ય કલાકાર, આપ સૌ જાણો છો, ભાનુભાઈ પંડ્યાએ પણ ચીરવિદાય લઈ લીધી છે આપણા વચ્ચેથી. એવી રીતે કવિશ્રી પંકજભાઈ વોરા કાયમ ગુજરાત સમાચાર સાથે હોય, જરૂર પડે તરત જ એકદમ કવિતાઓ જોઈતી હોય, કંઈ પણ જોઈતું હોય તો પંકજભાઈ હાજર હોય. એવા પંકજભાઈ વોરાને પણ હું આજે યાદ કરીને અંજલિ આપું. એવી રીતે ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર ઉષાબેન પટેલે પણ હમણાં જ ચીરવિદાય લઈ લીધી છે. એમને પણ આપણે અંજલિ આપશું. સોચિત્રા સમાજના પૂર્વ પ્રમુખ જનકભાઈ પટેલે પણ આ વર્ષે હમણાં થોડા મહિના પહેલા જ ચીરવિદાય લીધી. વસો ગામ અને વસોના અને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ અમીનને પણ આપણે યાદ કરીને અંજલિ આપીએ. ઉપરાંત કોરોના કાળમાં, જેમ હમણાં જ્યોત્સનાબેને કહ્યું, કોરોના કાળમાં ઘણા બધા ઘરોમાંથી ઘણા બધાના સદસ્યોએ ચીરવિદાય લઈ લીધી છે. ત્યારે હું આ ડીઆર શાહને પણ, મારા જે ભાઈ કહેવાય, એમને પણ હું આજે યાદ કરીને અંજલિ આપું. ખૂબ આનંદિત રહે. ડીઆર જ્યારે ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં જતા હતા ત્યારે મેં એમને પૂછ્યું કે ડીઆર, આ મારે પણ કોલોનોસ્કોપી કરાવવાની હતી, મેં કીધું તમને કેવું લાગ્યું? એ કે હું કાલે જ જઈને પાછો આવ્યો, તું જોતો ખરી, કાલ સવારે આપણે મળ્યા આવતા વીકે. અને મળવા જ ના રહ્યા અને એમને અચાનક જ ચીરવિદાય લઈ લીધી. એવા ડીઆર શાહને પણ હું મારી અંજલિ આપું છું. એ રીતે મારા મોટા ભાઈ, મારા પ્રેરણાદાયી પથદર્શક મોટા ભાઈ ડોક્ટર ઉમેદભાઈને પણ આજે યાદ કરી અને હું એમને આજે અંજલિ આપું છું. ઘણા બધા ચીરવિદાય લઈ લીધી છે. ઘણું બધું કહીએ તો આપણને ખૂબ જ લિસ્ટ મોટું થઈ જાય. પણ હમણાં તાજેતરમાં જ, હમણાં 3 વીક પહેલા આપણે ગુજરાત સમાચારમાં વાંચ્યું છે, રેનર્સલેન્ડ સ્થિત ક્લબ 2000ના હેમુભાઈ પટેલ અને સંધ્યાબેન પટેલની યુવાન દીકરી, જે ક્લબ 2000ની સ્તંભ સમિત કુશાગ્ર દીકરી પાયલ હેમુભાઈ પટેલે અણધારી ચીરવિદાય લઈ લીધી. હજી તો ડાયગ્નોઝ થાય છે એને કે કેન્સર છે, અને બીજા જ દિવસે એને અચાનક ચીરવિદાય લઈ લીધી. જાણે કે એને ખબર જ હોય એમ એના ક્લબ, જે રેસ્ટોરન્ટના બધા માણસોને કહી દીધું હતું કે જો હું કદાચ જઉં ને તો બધાને જમાડજો, અને મારી પ્રાર્થના નહીં કરતા પણ બધા રડશો ને એને બધાને જમાડજો. તો જ્યારે એની પ્રાર્થના સભા હતી ત્યારે 1000થી ઉપર માણસો હતા, પણ બધાને આ પરિવારે એની અપેક્ષા, એની જે ઈચ્છા હતી એ પ્રમાણે ગરમ ગરમ બટેટાવાળા જે રેનર્સલેન્ડ ક્લબના વખણાય છે એ રીતે બધાને ગરમ ગરમ ભોજન આપી અને મીઠાઈ આપીને એને એ રીતે એની
મૃત્યુ થયું પણ એને આ રીતે ઉજવણી કરી હતી. અને જ્યારે એ બગીમાં લઈ જતા હતા, જ્યારે સ્કોટિશ બેન્ડ સાથે, ત્યારે ભલભલા રેનર્સ લેન્ડના આખો રસ્તા ઉપરથી લોકો રડતા મેં જોયા હતા. એવી દીકરીને પણ આજે, પાયલને પણ આજે આપણે અંજલિ આપીએ, સ્મરણાંજલિ. બીજા તો હજી મને કોઈ હવે યાદ આવતા નથી, પણ ભૂપતભાઈ પારેખ જે કહીએ છીએ, ભૂપતભાઈ પારેખે પણ ખૂબ જ ગુજરાત સમાચારમાં એમનું બહુ મોટું અનુદાન રહ્યું છે. ભૂપતભાઈ તકે સમાચાર લખાવે એટલા, એકદમ સીબી પટેલ સાથે પણ એટલા જ રહે, અને આપણા અમદાવાદ ઓફિસ માટે પણ એમને ઘણું કર્યું છે. તો એમને પણ હું આજે યાદ કરી અને હું એમને અંજલિ આપું છું. હમણાં જ આપણા સંગીતકાર, ગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય પણ ચિરવિદાય લઈ લીધી છે. એમને પણ યાદ કરીને હું શ્રદ્ધાંજલિ આપું છું. હવે આપણે એક ગીત સાંભળીએ. મને આજે એક ગીત યાદ આવ્યું છે, પણ માયાબેનને બહુ લેટ હતું એટલે યાદ ના કર્યું. એક પંખી આવીને ઉડી ગયું, વાત સરસ સમજાવી ગયું. આપણા સદગતો, આપણા જે ચિરવિદાય થયા છે, એ લોકો કંઈક ને કંઈક આપણને મેસેજ આપી ગયા, કંઈક ને કંઈક શીખવાનું આપી ગયા છે, જેનો આપણે કહીએ કે ભાઈ જાય છે એ લોકો, આપણે એમને વિસરી નથી શકતા. પણ આપણે ગીતાનો અધ્યાય યાદ રાખવો જોઈએ કે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ તેમ છતાંય આપણે એ વિસરી શકતા નથી. કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવવો એ ઊંડો અને ભાવનાત્મક અનુભવ હોય છે. તેની સ્મૃતિને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવી અને એમના જીવનને સન્માન આપવાનો આ એક ઉત્તમ માર્ગ છે, જેનો ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાંય કેટલાક મૃત્યુ એવા હોય છે જે કદી વિસરાતા નથી. સમય જિંદગીનો ઓછો હશે, ક્યાં ખબર હતી. વિદાય તમારી અણધારી હશે, એ ક્યાં ખબર હતી. કોઈ સૂચન વગર સર્વત્ર સુવાસ ફેલાવી સંભાળના સૌના દિલમાં રાખી ગયા એવા સૌ સજ્જનોને ગુજરાત સમાચાર તરફથી શ્રદ્ધાંજલિ. થેન્ક યુ સો મચ કોકિલા આંટી. બસ હવે માયાબેનને ફરીથી એકવાર રિક્વેસ્ટ કરું કે એક સરસ સુંદર ભજન પ્રસ્તુત કરે. માયાબેન, જો ઇન કેસ તમે એમના ફાધરને હલો, હા, માયાબેનના ફાધર પણ દિવંગત થઈ ગયા છે. એમને પણ આજે યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપીએ. એ વિનોદભાઈ અમથાભાઈ પટેલ, એ માયાબેન દીપક જે આપણને કાયમ આપણને ભજનો અને સંગીતનો લાભ આપે છે, એ માયાબેનના ફાધર છે. એમને પણ હું નતમસ્તકે શ્રદ્ધાસુમન અર્પું છું. આ ઉપરાંત મારી મારી વહાલી બાને પણ હું, કાશીબાને પણ યાદ કરી અને એના ચરણે શ્રદ્ધાસુમન અર્પું છું. પરદેશમાં આપણે ભલે રહેતા હોઈએ ત્યારે આપણું સ્વજન સદગતિ પામે એનું દુઃખ અને અફસોસ આખું આપણને રહેતું હોય છે. એ રીતે મારા જીવનમાં પણ મારી માતા કાશીબા, મારા ફાધર કે મારા ભાઈ કે મારા ભાભીને એમની અંતિમ ક્રિયાઓમાં હું પણ ઉપસ્થિત ના રહી શકી, એનું મને ખૂબ જ દુઃખ છે. પણ એમને આજે હું મારા અંતઃકરણથી શ્રદ્ધાંજલિ આપું છું. થેન્ક યુ. થેન્ક યુ કોકિલા. સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે
છું તો તુજ દર્શના દાન દઈ જા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ઓમ અસ્તુ મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા મૃતંગમય સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મારાબેન, હવે હું રિક્વેસ્ટ કરીશ અમારા અમદાવાદના બ્યુરો ચીફ નિલેશભાઈ પરમારને, જે પોતે આવે અને આ વીકના અમને તાજા સમાચાર વાંચી સંભળાવે. નિલેશભાઈ, પ્લીઝ. થેન્ક યુ પૂજાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભારત માટે બાંગ્લાદેશ સરહદે અત્યંત ચિંતાજનક ગતિવિધિ આકાર લઈ રહી છે. 1971ના યુદ્ધ વેળા ઉચાળા ભરી ગયેલી પાકિસ્તાની આર્મી અને કુખ્યાત જાસૂસી સંસ્થા ISIનું 53 વર્ષ બાદ બાંગ્લાદેશમાં પુનરાગમન થઈ રહ્યું છે. પાકિસ્તાન સાથે શસ્ત્રોના સોદો કરનાર બાંગ્લાદેશના સૈન્યને હવે પાક આર્મીની સ્પેશિયલ ટીમ તાલીમ આપશે એવા અહેવાલ છે. બીજી બાજુ જો બાઇડેન સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે યુનુસ સરકારને આકરો સંદેશ આપ્યો છે. અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સુલિવને મોહમ્મદ યુનુસને ફોન કરીને બાંગ્લાદેશમાં માનવાધિકારોની કથળતી સ્થિતિ અને લોકશાહી મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે લઘુમતીઓ પર હુમલા રોકવા નક્કર પગલાં લો, દરેક નાગરિકના માનવ અધિકારોનું રક્ષણ કરવું એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. શું બ્રિટનનું ઇસ્લામીકરણ થઈ રહ્યું છે? ધ ટાઈમ્સનો અહેવાલ કહે છે બ્રિટનમાં પ્રથમ શરિયા અદાલતની 1982માં સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં તેની સંખ્યા વધીને 85 થઈ ગઈ છે અને તેમનો ધાર્મિક પ્રભાવ પણ ખૂબ જ મજબૂત છે. આ અદાલતોની વધતી સંખ્યાને કારણે એવો દાવો થઈ રહ્યો છે કે બ્રિટન શરિયા કાયદાની પશ્ચિમી રાજધાની બની રહ્યું છે. નેશનલ સેક્યુલર સોસાયટી આ સમાંતર કાયદાકીય વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ મધ્યપ્રદેશના ખજુરાહોમાં દેશની પહેલી રિવર લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. કેન અને બેતવા નદીને જોડતા આ મહત્વાકાંક્ષી યોજનાથી બુંદેલખંડની તસવીર બદલાઈ જશે. મહાન ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. 90 વર્ષના બેનેગલ
લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીથી પીડાતા હતા. અંકુર, ત્રિકાલ, મંડી અને શ્વેત ક્રાંતિ આધારિત મંથન જેવી ફિલ્મોથી લઈને ભારત એક ખોજ જેવી ટીવી સિરિયલ દ્વારા તેમણે ભારતીય સિનેમાને એક નવી જ ઓળખ આપી હતી. લાંબી ખેંચતાણ બાદ આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ ફાઇનલ થયો છે. પાકિસ્તાન અને યુએઈમાં રમાનારી ટુર્નામેન્ટનો પ્રારંભ 19 ફેબ્રુઆરી પાકિસ્તાન ન્યુઝીલેન્ડ મેચ સાથે થશે અને 9મી માર્ચે ફાઇનલ રમાશે. ભારતે ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન પ્રવાસનો ઇનકાર કર્યો હોવાથી તેની તમામ મેચો યુએઈમાં રમાશે. આજે સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ સો મચ નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જી, આપણે જ્યારે બધા આપણા સ્નેહીજનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ ત્યારે એક શ્રદ્ધાંજલિ આપવાની બાકી રહી ગઈ છે. અમારા ઓપરેશન્સ મેનેજર શ્રીજીતભાઈ રાજન, એમના મા સમાન મામી હમણાં જ એક સપ્તાહ પહેલાં જ પોતે ચીરવિદાય લીધી છે. તો ગુજરાત સમાચાર પરિવાર તરફથી એમને બી હું શ્રદ્ધાંજલિ અર્પું છું. હવે જેમ કીધું કે અમારા માર્ગદર્શક અમને હંમેશા પ્રેરણા આપે છે અને જેમણે પ્રેરણા આપી અને એમના માર્ગદર્શન હેઠળ અમે લોકો આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ અમે લોકો કરી શક્યા. તેવા અમારા ચીફ એડિટર શ્રી CB પટેલ સરને હું રિક્વેસ્ટ કરીશ કે પોતે આવે અને આભાર વિધિ કરે. CB સર પ્લીઝ. પૂજાબેન અને સ્થિતિભાઈ, આભાર વિધિ કરતા પહેલા માયાબેન એક ભજન રજૂ કરે અને ભજન વેળાએ એમના સદ પિતાશ્રી વિનોભાઈનો જે પેલું બતાવવાનું છે ફોટો અને શ્રદ્ધાંજલિ આપે અને પછી હું સમાપન કરું એવી મારી વિનંતી છે. થેન્ક યુ. અંજલિ પ્રાર્થનામાં આપ સૌ જોડાજો. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સહુ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી વળી કર્મના યોગે કરી જે કુળ માએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખતો રાશિના બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આલોક લોકમાં તવ પ્રેમ રગ રગ સાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે
સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. થેન્ક યુ સો મચ માયાબેન. કોકિલાબેનને હજુ એક બે નામ મેન્શન કરવા છે શ્રદ્ધાંજલિમાં. જી કોકિલા આંટી પ્લીઝ. ગુજરાત સમાચારના બધા જ સદસ્યોને આજે યાદ કર્યા છે, ત્યારે મારાથી એક બે જણ રહી ગયા છે. અમારા પુષ્પાબેન અને સરોજબેન, જો અમારા ગુજરાત સમાચાર પરિવારના મેન અમારા પિલર, એમનું જે જતન કર્યું, એમને બાળપણમાં બહુ સરસ રીતે રાખ્યા, એવા એમના મોટી બેન સુશીલાબેનને પણ હું આજે યાદ કરું, કારણ કે મોટી બેનને પણ હું બહુ વખતથી જાણું, એમની સાથે પણ મારે બહુ ગૌરવ હતો. સદાય હસતા, એકદમ આનંદિત સ્વભાવવાળા સુશીલાબેન અને એમના હસબન્ડ પ્રફુલ્લ કુમારને પણ હું આજે નતમસ્તકે શ્રદ્ધા સુમન અર્પું છું. અને મારા બે બહેનો સુમનબેન અને મારા મોટી બેન કુસુમબેનને પણ શ્રદ્ધાંજલિ. થેન્ક યુ પૂજા. થેન્ક યુ આંટી. જી સીબી સર. સુજીતભાઈ, એક પાછી આપણે જે મૂકી તો આપણે છબી મૂકી હતી વિનોદભાઈની, માયાબેનના પિતાની, મૂકો પાછી, અને મારે શબ્દો ખાસ રિપીટ કરવા છે. વિનોદભાઈ અમથાભાઈ પટેલ, હું આપને મળ્યો નથી. તમારા પુત્રી માયાબેન વર્ષોથી મારી દીકરીની જેમ એમના પરિવારની, દીપકભાઈની, એમના પુત્ર બધાની સેવા કરે છે અને સંગીત દ્વારા દેશ દેશાવરમાં ખૂબ કામ કરે છે. અને માયાબેને લખી એમના પત્તાના કે વિનોદભાઈ એ પ્રોફેસર લોહાવડ, એ બહુ જ નાની ઉંમરે ગુજરી ગયા, અને એમણે જે રીતે કામ કર્યું કોલેજમાં, સ્કૂલમાં, અને ખાસ કરીને મંગળાબેન, માયાબેનના માતુશ્રી, હમણાં જ ગયા વર્ષે લાખો રૂપિયાના ખર્ચે એમના વતનમાં વિનોદભાઈની સ્મૃતિમાં જે ભવ્ય ઇમારત બનાવી છે. હું એટલા માટે કહું છું, વિદ્યાધન ઘણું છે વિનોદભાઈ, આપના પુત્રીના દ્વારા, જમાઈ દ્વારા, આપના ગ્રાન્ડસનના દ્વારા ઘણું સુંદર કામ થાય છે. આપ અમારા વંદન સ્વીકારશો. જય શ્રી કૃષ્ણ. આપણે આજે પૂજાબેન, કોકિલાબેન, જ્યોત્સનાબેન, સુજીત, નીરજભાઈના સહયોગમાં આ એક ખાસ રિચ્યુઅલ નથી. હું ખરેખર મારું સૌનું ચલો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય જીનેન્દ્ર, સત શ્રી અકાલ, ઓમ નમઃ શિવાય. આપણા જે કઈ ઈષ્ટદેવ હોય, અંતે તો આપણે માટે શ્રદ્ધાનો આશરો એ ભગવાનનું નામ છે. આજે નામી અનામી ઘણા બધાને આપણે યાદ કર્યા. એમાં ગુજરાત સમાચાર જ્યારે મારી જવાબદારી આવી લેવાની, ત્યારે મારા સાથી હતા એવા રસિકભાઈ એમ પટેલને પણ યાદ કરવા જ જોઈએ. એમના ફેમિલી મેમ્બરની ઈચ્છા મુજબ વધારે નહીં કહું, પણ ગુજરાત સમાચાર કેશન વોઇસ કે હું પોતે જ છું, અસંખ્ય ભાઈ બહેનો, નામો તો વાર ના આવે, હજારો અમારી પર કૃપા કરી છે. અને એ અર્થમાં હું એમ કહું કે જગત નયનતાની આ એક અદ્ભુત લીલા છે. પ્રાતઃકાળથી જેમ સાયંકાળમાં જઈએ અને પૂજા એ જ પ્રગટ થાય, એ જ પ્રમાણે નાના બાળકથી માંડીને મોટેરા થયા, માતાની સ્મૃતિ આવે, પિતાની સ્મૃતિ આવે, એ બંનેમાં સચ ફરક છે. હા,
જે માતાએ 9 મહિના પોતાના ઉદરમાં જે બાળકને ઉછેર્યું, એની જે મમતા છે, જે બાયોલોજીકલ ઉંમરની કહો, હું પિતા પણ છું, પણ પિતાની મમતા કરતા એમાંથી ફરક છે. પિતાનો શબ્દ બાયોલોજીકલ સંબંધ ખરો સંતાન સાથે, પણ એક વીર્યના એક બુંદથી જ છે. એટલે એ અર્થમાં માતાની જે આપણે સ્તુતિ કરીએ છીએ, એ અર્થમાં કહી શકાય કે એ કુદરતી છે, પણ સાથે સાથે વ્યક્તિના વ્યક્તિત્વ માટે પિતા એ પણ બહુ જ ઉપયોગી એક રોલ મોડેલ હોય છે. સ્મરણ સમયે વિષાદ કરવો કે ના કરવો એવો પણ પ્રશ્ન અહીંયા કઈ ઉઠ્યો. હું માનું છું વાલી બાબા સ્મરણ કરવું એ છે એક લાણું. આપી નહીં બોલું, પણ પરિવારજનો એ જો પુણ્ય નામને યાદ કરે તો વધારે એનર્જી મળે. આજે આપણે જે બધાને યાદ કર્યા એમાં 100 વર્ષ અને 5 મહિના કમળાબા ગુજરી ગયા. અમારા ભાદરણના બા હતા, બીજા બી મોટા હતા. અમારા સુકુટુંબી જે મારા ભાભી છે એ 100 વર્ષના પૂરું કર્યું છે અને અત્યારે નરમ છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી જે વાત ઉલ્લેખ થયો કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે, પણ મરેલાનો જન્મ પણ નક્કી છે. એ અર્થમાં જે સનાતન ધર્મની સંસ્કૃતિ છે એ અદ્ભુત છે. આપણે એટલું જ કહી શકીએ કે આપ સૌના સહકારમાં આજે યોગાનો યોગ આચાર્ય એનાઉન્સ કર્યું, તારું ભૂલી ગયો હતો કે આ બોક્સિંગ ડે છે અને મારા માતુશ્રી ને વિદાયનો દિવસ છે. આજે યાદ પણ કરીએ કે આજથી 2003માં એક ભયંકર કુદરતી આફત આવી અને હજારો માણસો ગુજરી ગયા હતા. એ તમને ખબર છે, પણ આપણે આગળની વાત કરીએ. ગઈકાલની વાત હતી, આપણને યાદ આવે, પણ આપણે જીવવાનું છે, મોટા કામ કરવાના છે, સારા કામ કરવાના છે, શરીર સાચવવાનું છે. એ અર્થમાં આવતા ગુરુવારે ઈસવીસન 2025ના પહેલા સોગર સંગીતમાં જોશનાબેન શાહ, આજે જોશનાબેન શાહ હાજર થશે. સાથે પૂજાબેન હોય, કોકિલાબેન હોય, નિલેશભાઈ હોય, સજીત પણ હોય. આ બધા સૌના સહકારથી નૂતન વર્ષનું આશા સભર સ્વાગત કરીશું. આ સુગમ સંગીત દ્વારા, આ સૌંદર્ય સંગીત દ્વારા માયાબેન અને અન્ય સંગીતકારો કેટલા બધા લાભ આપ્યો. છેલ્લા 40 સપ્તાહથી આપણે આ કામ કરીએ છીએ, કરતા જ રહીશું. એક જ કારણસર અહીં આવ્યા છે તો કંઈક સારું કામ કરવું છે. સારું કામ થતું હોય તો યાદ કરવું છે. આપ સૌ જે પ્રકારે સહકાર આપો છો, વન્સ અગેન ગુજરાત સમાચારના વાચક હોય કે ના હોય, લવાજમ ભરતા હોય કે ના હોતા હોય, દરેક માનવને અને એ શાંતિ મંત્રમાં છે, દરેક સૃષ્ટિના દરેક જીવ જેને દિલ માત્ર કે સૌને હું પ્રણામ કરું. આપ સૌ જીવનને જીવવા યોગ્ય કરો છો અને જીવન ખરેખર જીવવા યોગ્ય છે. આપણા જે પુણ્યાત્માઓ લીધી, ઘણા નામ જોયા, એ આપણને કહી ગયા છે, જીવો, જોરથી જીવો, સુખી થાઓ. સૌને મારા નમસ્કાર. ઓમ નમઃ શિવાય. જય નમસ્કાર.